અચાનક જ વાતાવરણ ગરમ થઈ ગયું યાર. વાતાવરણ ભલે ગમે તેવું રહે, ઠંડા દિમાગથી ટેકલ કરવું પડે. છેલ્લા ચરણની ગણતરીમાં કંઈ પણ થઈ શકે છે. એટલે વિજય જીતશે કહી રહી છે? અરે ચૂપ રે યાર. કાલ સુધી તું એ લોકો માટે જ બોલતી હતી અને આજે પાછી ફરી ગઈ. જો વિચારો કે એ જીતી પણ ગયો તો હારવા જેવું જ થશે. હમણાં તો ધૂળ ચટાડ્યા જેવું જ થયું. ધૂળ ચાટવાનો વારો તમારો છે. છેલ્લા બોક્સમાં આઉટ એન્ડ આઉટ બધા વોટ મારા જ હશે. એ પછી જોજો મારી ધમાલ. બોસ મીઠાઈ વેચી દઉં બોસ? ભાઈ થોડી વાર ચૂપ રહીશ તું. હવે લાસ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવશે એ પછી તું બધાને મીઠાઈ આપી દેજે, બરાબર ને? મારા વાલા વિદ્યાર્થીઓ, હવે આખરી ચરણની ગણતરીનું કાર્ય ખતમ થઈ ગયું છે. એનું રિઝલ્ટ મારા હાથમાં છે. આ કોલેજની પ્રેસિડેન્ટ સીટ માટે તમે જેને ચૂંટી લીધા છે, તમે બધાએ જેને જીતાડ્યા છે, એ છે તમારા મનપસંદ ઉમેદવાર. જેને તમે જીતાડ્યા છે. સ્વાભિમાની પક્ષની ગીતા.
એક મિનિટ. આપણી કોલેજના ટોટલ 3000 વોટ્સમાંથી ગીતાના ભાગમાં આવ્યા છે 2012 વોટ્સ. અને વિજયને મળ્યા છે 988 વોટ્સ. ગીતા, કોંગ્રેચ્યુલેશન. શું થયું વિજય? શું બોલી રહ્યો હતો તું? છેલ્લા બોક્સમાં મારા જ વોટ છે એવું ઘણું બોલતો હતો. હવે શું થયું? જીતી ગઈ છે અમારી ગીતા. પછી સર, તમે કઈ બોલી રહ્યા હતા ને? હવે અમારો ટાઈમ છે, અમે બોલીશું. ડંકો વગાડી દીધો, ડંકો વગાડી દીધો, ડંકો. બોસ પાણી આપું? અરે એક મિનિટ ઉભા રહો પતિદેવજી. પતિદેવજી, તમને ફૂલ જોવા પસંદ નથી, કોઈ બીજાનો આનંદ જોવો પણ પસંદ નથી, હે ને પતિદેવજી? વિજય, બહુ જ થેન્ક યુ. આખરે તો હું જીતી જ ગઈ, એ પણ તમારી મદદથી. આવી તક આપવા માટે બહુ જ થેન્ક્સ પતિદેવજી. તમારી હાર માટે સોરી પતિદેવજી. દગો કરવાની ઈચ્છાથી તમે બેલેટ બોક્સો બદલી નાખ્યા, પણ જીત તમને મળી નહીં વિજય. બહુ પહેલાની એક કહેવત યાદ આવે છે, ઉપર ભગવાન બેઠો છે, એ બધું જોઈ રહ્યો છે. એની છત્રછાયામાં આપણે બધા એક છીએ. મહત્વની વાત સાંભળ, મારા માસૂમ બાળકો, જે ખોટું કામ કરે છે એનું ખરાબ જ થાય છે. શું બોલી રહી છે તું? હજુ ઘણું બધું કહેવાનું બાકી છે વિજય, પણ એ બધું હું મારી હલો હલો હલો, એ તારી તો મારો જ અવાજ મને જ સંભળાઈ રહ્યો છે, ઈકો આવી રહ્યો છે. ચા ગોમમાં છો તું? ચોખ્ખું બોલ ને માર ભઈલા. હલો હલો. શું થયું ભઈલા? હલો, આ ચેવો ફોન રાખ્યો છે બે ના? તો ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. હું થયું હું નહીં પૂછવા માંગુ છું, પણ આ કોઈ સંભળાતું જ નહીં. એનો અવાજ કપાઈને આવે છે બે ના. હલો, સારું સારું, હવે શું થયું? ધત તેરી કી, પાછો કપાઈ જો. આ પ્રોબ્લેમ હું છે બે ના? બીજા કોઈને કોલ ટ્રાય કર ભઈલા. ઓફિસ નંબર પર કરી જો. વિજય કે એના ફ્રેન્ડ્સ ને કે પછી પ્રિન્સિપાલ ને કરીને પૂછ. આજો ડાયલ લિસ્ટ જો. બધાને ફોન કરી કરીને મારી ઓંગળીઓ દુખવા માંડી છે બેના. બધાને ટ્રાય કરી ચૂક્યો છું બેના, પણ એકે નાલાયક ફોન જ નહીં ઉપાડતો. મને લાગે છે સેલિબ્રેશનના મૂડમાં હશે, પણ એકે ને એવી કોમન સેન્સ નહીં કે આપણે રિઝલ્ટ હું આવ્યું છે એ જણાવી દઈએ. આ એકલો બચારો મળી જાય, પણ ખબર નહીં ના મૂઢામાં હું ભરેલું તો વાત કરું ત્યારે ભૂમ 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 એવું જ સંભળાય. ભઈલા તું આ બધું છોડ, બીજા કોઈને ફોન કરીને પૂછ. ઉભી રે બેના, એક જ મિનિટ. એનો જ ફોન આવ્યો છે. જસ્ટ અ મિનિટ, લાઉડ સ્પીકર પર કરું છું. ટ્વિંગ. હા બોલ છોટું, કેટલા લીડથી જીત્યો અમારો સિંહ? 1024 વોટથી. ગ્રેટ. બધા સેલિબ્રેશન મૂડમાં લાગે છે, એન્જોય કરી રહ્યા છે ને? આખી કોલેજ નાચી રહી છે સર. હા, નાચે ચમ નહીં, મારા તો પોતાના પગ જમીન પર નહીં ટકી રહ્યા. હું કરે છે અમારો સિંહ વિજય કુમાર? વિજય માથે હાથ મૂકીને એક જગ્યાએ શાંતિથી બેઠો છે. અલા તું ચેવી વાત કરી રહ્યો છે? એ આવું ચમ કરે? જીતવા વાળો મોથે હાથ મૂકીને બેહી રે? જીતવા વાળો વિજય નથી સર, ગીતા છે.
શું કહી રહ્યો છે તું? જી હા મેડમ, વિજયને મળ્યા છે 988 વોટ્સ. નો. નો. ના મારો સર, પ્લીઝ સર. સર વિજય સર, મારા પર દયા કરો સર, પ્લીઝ. વિજય સર, ઓ સોરી સર, અરે સોરી, અરે પ્લીઝ વિજય સર. પ્લીઝ સર, ના માનો સર, દયા કરો સર, પ્લીઝ સર. મને આપ. સર વિજય સર, પ્લીઝ આમને કોને મને ના મારે સર, પ્લીઝ સર, પ્લીઝ સર, સર સર પ્લીઝ સર, મને ના મારજો સર. સર હાથ જોડું છું સર. મારવાનું બંધ કરીશ, પણ હકીકત નહીં કે તો મારી નાખીશ. કાલે રાત્રે તારા હાથમાં 3 બેલેટ બોક્સ આપ્યા હતા ને? આપ્યા હતા સર. ઓરિજિનલ 3 બોક્સને હટાવીને એની જગ્યાએ ડુપ્લિકેટ મૂકવાના હતા, કીધું તું ને? કયું હતું સર? મૂક્યા ખરા? ના સર. કેમ નહીં? સર હું એ બોક્સ લઈને કોલેજ તરફ જ જતો હતો સર, પણ ત્યાં મારી સામે એ ઊભી હતી સર. શું છે ગીતા, તો અહીંયા કેવી રીતે? પાંડુભાઈ, આ તમે યોગ્ય કરો છો. તમે કોલેજના એક પ્રામાણિક એમ્પ્લોય છો. આજે તમે કારમાં શું લઈને જઈ રહ્યા છો? ગીતાબેન, એ તો કંઈ પણ લઈને જાઓ, એનાથી મને કોઈ વાંધો નથી, પણ રામ સરને, પ્રિન્સિપલને આ રીતે બેલેટ બોક્સ એક્સચેન્જ થવાનો અંદાજો છે, કેમ કે મેં એમને પહેલાથી ચેતવ્યા છે. એ બધા આજે આખી રાત બેલેટ બોક્સની સામે જ બેસી રહેવાના છે. તમે જે બોક્સ લઈ જઈ રહ્યા છો એમની સામે જ એક્સચેન્જ કરવા માંગો છો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. કે પછી એ સૂઈ જાય પછી તમે તમારા કામને પૂરું કરવાના છો, તો વિજયના કારમાંથી તમારી કારમાં જે બેલેટ બોક્સ લીધા છે એનો વિડીયો છે મારી પાસે. એમાં તમે ક્લિયરલી દેખાઈ રહ્યા છો પાંડુભાઈ. ગીતાબેન, આવું ના કરતા પ્લીઝ. અરે બિલકુલ નહીં કરું, અને તમે પણ આ ખોટું કામ ના કરતા પાંડુભાઈ. સ્ટુડન્ટ્સે આપેલા વોટ જ્યાં પડ્યા છે ત્યાં જ રહેવા દો પાંડુભાઈ. કોઈની કિસ્મત બદલવા માંગો છો, તમે કોઈ ભગવાન નથી, યાદ રાખજો. પણ વિજયને ખબર પડી ગઈ તો? તમે કહેશો ત્યારે ને. જો ખબર પડી તો પણ એ તમને 2 થપ્પડ જ મારી શકશે. જો તમે આ ભૂલ કરી તો તમને હંમેશા માટે કામ પરથી કાઢી મૂકવાની વ્યવસ્થા હું કરીશ પાંડુભાઈ. ના, તો હવે આ બોક્સનું હું શું કરું? આને અહીં જ ઉતારીને જતા રહો, હું એને ક્યાંક ઠેકાણે પાડીશ. જો ભૂલથી પણ આ વાત ઇલેક્શન કાઉન્ટિંગ પહેલા કોઈને ખબર પડી તો તમારો ફોટો ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર પ્રિન્ટ થઈ જશે. એ જ થયું હતું સર. બધા બેલેટ બોક્સ ગીતા મેડમ લઈ ગયા હતા. એ સિવાય મને કઈ જ ખબર નથી સર. હવે હું શું કરું? શું કરીશ? ક્યાંક જઈને ડૂબી મર. શું વાત છે સુશીલા? અહીંયા બેસીને ચોખામાંથી કાંકરા વીણે છે. તારી દીકરી ગીતા છે ને, એ આ ચોખામાં રહેતા કાંકરા જેવી જ છે. આડી વાત ન કરો. જે સમાચાર લાવ્યા છો એ કહો. તારી દીકરી ગીતા જવાહરાતની સામે જીતી ગઈ. હે, વો સાંભળીને ખુશ થાય છે? આમાં ખુશ થવા જેવું શું છે?
અરે આની આગળ જે પરિણામ ભોગવવાના છે એના માટે આપણે તૈયાર રહેવું પડશે. એવું શું થઈ જશે? આપણા જે વેવાણજી છે ને દીકરાના સપોર્ટ માટે ઊભા રહે છે. હવે તારી દીકરી જીતી છે ને એમના દીકરાની સામે મતલબ ઘરમાં સાસુ વહુનો ઝઘડો શરૂ થશે. એકનો ચહેરો બીજાને પસંદ નહીં આવે એવી સ્થિતિનું નિર્માણ થઈ જશે. આપણી ગીતા બધું સારી રીતે સંભાળી લેશે. બે ચોટલા એક જગ્યાએ હોય તો ઝઘડો તો થઈને જ રહે. અરે તમારે ચોટલો તો નથી? અરે ગાંડી, હું વાત કરી રહ્યો છું ગીતા અને વેવાણજી વિશે. હું પણ એ જ કહી રહી છું. આ ઘરમાં હતી ત્યારે તમે પણ રાત દિવસ ઝઘડો કરતા હતા ને. એને ચોટલો હતો, તમારે તો બોયકટ છે, તો પણ ઝઘડો કેમ થતો હતો? શું વાત છે સુશીલા? બહુ લોજિકલ વાતો કરવા માંડી છું ને. પણ તારી આ લોજિકલ વાતો મારી સામે જરાય નહીં ચાલે. અરે વિચારીને તો જો આગળ શું પરિણામ આવશે તને ખબર છે કઈ? જીતવાનું ભાગ્ય ગીતા પાસે છે એવું વિચારીને વહેવાઈજી એને ઇલેક્શનમાં પણ ઊભી રાખી શકે છે. ગીતાના નસીબમાં મંત્રી બનીને લોકોની સેવા કરવાનું લખ્યું હશે. કોને ખબર? ગીતા મંત્રી? કમળા હાથે શરત લગાવતો તો તાણ જ મારી ડાબી આંખ ફરકી રહી હતી, પણ મેં તો એના પર ધ્યાન જ ના આલ્યું. મારું ચેવું દુર્ભાગ્ય છે. કોલેજમાં મેકલેલી મીઠાઈ તો બીજો કોક પાસે જતી રહી, અને મારી 500 ની કડકડતી નોટો કમળા પાસે જતી રહી. તને ખાલી તારા પૈસાની ચિંતા છે, પણ એ ગીતાની જીત આ ઘર પરથી મારો અધિકાર છીનવી લેશે. એવું લાગે છે ભસ્માસુરને વરદાન આપી દીધું હોય. ભસ્માસુર નહીં બેના એરિયા, હારી સ્ત્રીના રૂપમાં રહેલી વામન છે. ચમ ખબર છે, લગનના નોમે એને આપણા ઘરમાં પગ મેલ્યો ને એનું પહેલું ડગલું હતું. વિજયનો વિરોધ કરતા કરતા ઘરમાં રહેનારા બધા લોકોના એણે મન જીતી લીધા બેના, અને આ એનું બીજું ડગલું હતું. કોલેજમાં ચૂંટણી જીતીને એના એગ્રીમેન્ટ પ્રમાણે આપણા મોથે એનો પગ મેલી દીધો છે, એનું ત્રીજું ડગલું. ટૂંકમાં કહું તો બેના એ તારા સપનાના મહેલમાં આવીને બેઠેલું ગીધ છે. એને હરાવા આપણે આખા બેલેટ બોક્સ બદલી નાખ્યા, પણ એને જીતીને આપણી અંદરના ભૂત બગાડી દીધા. હું બેના તું આવી રીતે અચાનક જો બેના આવી રીતે સિરિયસ મેટરમાં તારા કઈને ઊભા થવાનું ને કઈને બેહવાનું. ભૈલા, હવે તું એના વખાણ કરી રહ્યો છે કે એનું અપમાન કરી રહ્યો છે? મને તો ક્લેરિટી નહીં બેના. મને તો ક્લેરિટી અને ગેરંટી બંને વસ્તુ ખાલી એક જ વાત પર છે બેન. માલકીને એ જ બની જશે. તને તો એક રાયના દાણા જેટલી એ ઇજ્જત નહીં મળે બેના. એટલું જ નહીં, આપણા ઘરની કોમ વાળી છે ને કમળા, મને તો વિચારીને હસવું આવે છે. આપણી હોમાં ખુરશીમાં ટોંટિયા પર ટોંટિયો ચડાઈને બેહી હકશે, કોઈ કહી ના હકાય. એક બીજી વાત યાદ રાખજે, તારા પૂજ્ય ગુરુજી છે ને, એમણે જે વાતો કહી છે, તારો દીકરો અને વહુ બંને વચ્ચે સંબંધ નહીં બંધાય તોય હાથે જીવી લેશે. અને એ સમયે આપણે ઘરના એક ખૂણામાં અનાથનું બોર્ડ લગાવીને બેઠેલા હોઈશું, અને આપણા જ પ્રતિબિંબ આપણને જ આવીને પૂછશે કે તમે અનાથ ચમ બેઠા છો, તમાર કોઈ મમ્મી પપ્પા નહીં કે હું, તમારા હાથમાં ચાવીએ નહીં કે હું. આવું કહીને બધા આપણી ઉપર હસતા હશે. ગુસ્સો ના કરે મારી વાલી બેના. હજુ થોડી વાર પછી આ ઘરમાં જે વાવાઝોડું આવવાનું છે એની હોમાં તારી ગુસ્સાની આગ નહીં ટકી હક બેના. એના હાથ પગ પકડીને એને બટર લગાવીને ભીખ માંગવી પડશે બેના. ઘરના કોઈ ખૂણામાં જગ્યા મળી શકે કે નહીં એટલું જ, બીજો કોઈ ઓપ્શન નહીં આપણી પાસે. પાવર હવે એની પાસે જ છે. આપણું અસ્તિત્વ હવે હસક નહીં, એ એના જ હાથમાં છે. પચક કરીને સિક્કો મારી દેશે બેના.
આ રીતે રહેવા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નહીં બેના.